ચલો વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા લેક્ચરમાં પીએન જંકશન ડાયોડ વિશે વાત કરી, બરાબર? પીએન જંકશન ડાયોડ એના ફોટા પણ તમને ગ્રુપમાં મોકલેલા છે, અને કદાચ ગ્રુપમાં ન આવ્યા હોય તો મને મેસેજ કરજો, એટલે હું તમને પીએન જંકશન ડાયોડના ફોટા પણ મોકલીશ, બરાબર? ખૂબ જ નાનું હોય, આવડું પીએન જંકશન ડાયોડ. ગયા લેક્ચરમાં જે મેં અહીંયા આવડી મોટી આકૃતિ દોરી હતી, પણ એ સરખી રીતે સમજજો કે પીએન જંકશન ડાયોડ આવડું જોઈએ, બરાબર? આવડું જોઈએ. એની આજુબાજુ બે સળિયા હોય, એટલે ઇલેક્ટ્રોડ કહેવાય. બે સળિયા હોય, એક ધન ને ઋણ સાથે જોડવાનું. પીએન જંકશન ડાયોડ એ હંમેશા વિદ્યુતભાર રહિત, પરંતુ એને તમે બેટરીના કયા છેડા સાથે જોડો છો એના આધારે એની લાક્ષણિકતાઓ છે. બે પ્રકારની લાક્ષણિકતા છે, ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા, રિવર્સ બાયસ લાક્ષણિકતા. આજે આપણે જોશું ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા, બરાબર? જો લાક્ષણિકતાઓ સમજજો, ખૂબ જ સરળ છે, પરંતુ યાદ રાખવાની છે, કારણ કે લાક્ષણિકતા એટલે શું છે? એક પ્રકારનો ગુણધર્મ છે, બરાબર? એ તમને પણ ખબર પડે કે લાક્ષણિકતા એટલે એક પ્રકારનો ગુણધર્મ છે. તો એ ગુણધર્મની અંદર તો શું છે કે જે પણ કંઈ આવે તે મોટાભાગના ગુણધર્મ યાદ રાખવાના આવે. પહેલી વાત કરીએ ફોરવર્ડ બાયસ, કે પીએન જંકશન ડાયોડની ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા. બરાબર? કે પીએન જંકશન ડાયોડની ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા. ચલો, તો ફોરવર્ડ બાયસ લાક્ષણિકતા પહેલા તો કોને કહેવાય? કે જ્યારે પીએન જંકશન ડાયોડ, તો એ પીએન જંકશન ડાયોડના પી છેડાને બેટરીના ધન છેડા સાથે અને એના એન છેડાને બેટરીના ઋણ છેડા સાથે જોડવામાં આવે ત્યારે પીએન જંકશન ડાયોડ, હવે ગમે ત્યાં પણ પીએન જંકશન ડાયોડ હશે, હું આવું જ લખે, તમે આખું લખજો. પીએન જંકશન ડાયોડ ફોરવર્ડ બાયસ લાક્ષણિકતામાં આવે છે, અથવા તો ફોરવર્ડ બાયસમાં જોડાય છે. ગઈકાલે તમને યાદ હશે, આપણે જે વાત કરી હતી કે પીએન જંકશન ડાયોડની સંજ્ઞા કંઈક આ પ્રકારની હોય. એનો આ જે છેડો હોય ને એ પી છેડો કહેવાય, આ જે છેડો હોય એ એન છેડો કહેવાય, બરાબર? હજુ પણ યાદ રાખજો, પી છેડો એનો અર્થ એવો નથી કે પીએન જંકશન ડાયોડનો આ પી તરફનો છેડો ધન વિદ્યુતભાર છે, એન તરફનો છેડો ઋણ વિદ્યુતભાર છે, આવું કંઈ નથી. આપણે જે નામ આપ્યા તે નામ તો માત્ર શું હતા? એક પ્રકાર છે, પી પ્રકારનો અર્ધવાહક એવું આપણે કહીએ છીએ, એન પ્રકારનો અર્ધવાહક એવું કહીએ છીએ. એટલે એમાં કોઈ ધન નથી, કોઈ ઋણ નથી, બરાબર? સારી રીતે સમજજો. તો હવે સિમ્પલ તમારે વાત શું કરવાની છે કે આ જે પીએન જંકશન ડાયોડ છે, એ પીએન જંકશન ડાયોડના પી છેડાને બેટરીના ધન સાથે જોડવામાં આવે, એન છેડાને બેટરીના ઋણ સાથે જોડવામાં આવે, બરાબર? અને એની સર્કિટ પહેલા દોરી લઈએ. તેની સાથે એક વોલ્ટમીટર સમાંતરમાં જોડવામાં આવે. પછી આ જે પી છેડો છે એ પી છેડાને, આને રિઓસ્ટેટ કહેવાય, બરાબર? આને કહેવાય રિઓસ્ટેટ. હવે તમે લેબમાં જશો, જો કે આ વર્ષે તો ઘણા મોડા જશો, પણ લેબમાં જશો ત્યારે તમને રિઓસ્ટેટ બતાવવામાં આવશે. હવે આ જે પી છેડો છે, અહીંયા શું આવશે? પી છેડો, અને અહીંયા આવશે એન છેડો. તો આ પી છેડાને બેટરીના ધન છેડા સાથે જોડવામાં આવે, બરાબર? પી છેડાને બેટરીના ધન સાથે જોડવામાં આવે, એન છેડાને બેટરીના ઋણ સાથે જોડવામાં આવે, અને એની સાથે અહીંયા એક એ મીટર જોડવામાં આવે, મિલી એ મીટર. આ પ્રકારનો એનો કંઈક પરિપથ આવે. પહેલા ગઈકાલની જેમ જ આખી થિયરી પહેલા આકૃતિથી સમજી લેજો કે અંદર શું થાય છે, બરાબર? પછી આપણે આખી થિયરી તમને લખીને સમજાવીશ. પહેલા આપણે થોડુંક, એટલે અત્યારે અહીંયા જે હું આકૃતિ દોરું છું એ માત્ર જાણકારી માટે જ છે, એટલે તમારે થિયરીમાં એ લખવાની જરૂર નથી, પરંતુ આખી થિયરી સમજવા માટે આપણે દોરીએ છીએ.
હવે આપણે ગઈકાલની થિયરી યાદ કરો, તો ગઈકાલની થિયરીમાં શું કીધું હતું? એક સિલિકોનની ચિપ્સ હતી. એ સિલિકોનની ચિપ્સના અડધા ભાગને આપણે એન પ્રકારનો અર્ધવાહક બનાવ્યો હતો. આપણે આ બાજુ પી રાખો, ચાલો. અડધા ભાગને પી પ્રકારનો બનાવ્યો હતો, અડધા ભાગને એન પ્રકારનો અર્ધવાહક બનાવ્યો હતો. બરાબર. પછી આપણે છેલ્લે ક્યાં સુધી વાત કરી હતી કે આની વચ્ચે એક વિસ્તાર એવો હતો જે વિસ્તારમાં પીના મેજોરિટી ચાર્જ કેરિયર ન હોય. મેજોરિટી ચાર્જ કેરિયર એટલે હોલ ન હોય, એટલે અહીંયા ઇલેક્ટ્રોન હોય, અહીંયા હોલ હોય. અને આ વિસ્તારને આપણે કીધું હતું ડેપ્લેશન સ્તર. બરાબર. આવી બધી વાત આપણે કરી હતી. પી પાસે તો કે અહીંયા થોડીક હોલની સંખ્યા વધારે હશે, અહીંયા ઇલેક્ટ્રોનની સંખ્યા વધારે હશે. આવી બધી આપણે વાત કરી હતી કે ઇલેક્ટ્રોન એન થી પી તરફ ગતિ કરે છે, હોલ પી થી એન તરફ ગતિ કરે છે. એક વિસરણ પ્રવાહ ઉત્પન્ન થાય છે, વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. વિદ્યુત ક્ષેત્ર જે ઉત્પન્ન થતું હતું એ વિદ્યુત ક્ષેત્ર ક્યાંથી ક્યાં હતું? તો કે વિદ્યુત ક્ષેત્ર એન થી પી તરફ હતું. બરાબર. જે આપણે ગઈકાલે વાત કરી હતી, આ જે વિદ્યુત ક્ષેત્ર તો હોલ હોય તો હોલને આપણે ધન વિદ્યુત ભાર તરીકે ગણીએ. એટલે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થતું હતું એ વિદ્યુત ક્ષેત્ર ક્યાંથી ક્યાં હતું? એન થી પી તરફ હતું. બરાબર. એટલી કંઈક આપણે વાત કરી હતી. ચલો હવે અત્યારની થિયરીની વાત કરીએ. અત્યારની થિયરીમાં શું કીધું? પી છેડાને બેટરીના ધન સાથે જોડવાનો. આ જે પી છેડો આવશે, આ પી છેડો એને બેટરીના ધન સાથે જોડશું. બરાબર. એટલે બીજું એમાં કઈ નવું ન હોય. પીએન જંકશન ડાયોડ હોય ને આવું નળાકાર હોય, તો નળાકારનો એક છેડો પી હોય ને એક છેડો એન હોય. તો આ જે વાયર હોય ને વાયરને બેટરીના ધન સાથે જોડી દેવાનો. પી છેડાને બેટરીના ધન સાથે જોડશું એટલે આ છેડો આખો ધન વિદ્યુત ભારિત બનશે. એન છેડાને બેટરીના ઋણ સાથે જોડશું એટલે આ છેડો આખો ઋણ વિદ્યુત ભારિત બનશે. બરાબર. આ ડેપ્લેશન સ્તરનું જે વિદ્યુત ક્ષેત્ર હોય છે, ડેપ્લેશન સ્તરનું વિદ્યુત ક્ષેત્ર અથવા તો એનો વિદ્યુત સ્થિતિમાનનો જે તફાવત હોય છે બહુ નાનો હોય છે. ગઈકાલે આપણે વાત કરી હતી સિલિકોન માટે કંઈક 0.7 અને જર્મેનિયમ માટે 0.3 આવો વોલ્ટ હતો એનો પોટેન્શિયલ બેરિયર. આનો જે વોલ્ટેજ હોય છે ખૂબ નાનો હોય છે. જ્યારે તમે આને બેટરી સાથે જોડો છો તો આપણે નાનામાં નાની બેટરી લઈએ, પેન્સિલ સેલ લઈ લઈએ તોય 1.5 વોલ્ટનો હોય. એનો અર્થ એમ થઈ ગયો કે આ બેટરી દ્વારા જે વિદ્યુત ક્ષેત્ર મળે છે તે વિદ્યુત ક્ષેત્ર આ ડેપ્લેશન સ્તરના વિદ્યુત ક્ષેત્ર અથવા વિદ્યુત સ્થિતિમાન કરતા ઘણું મોટું છે, લગભગ ડબલ છે. એ વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ હશે? તો અહીંયા તમે જો આ છેડો આખો ધન બને છે, આ છેડો આખો ઋણ બને છે. તો એની કારણે બેટરી દ્વારા જે વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન થશે એ આ ડેપ્લેશન સ્તરના વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય છે. અને બેટરી દ્વારા ઉત્પન્ન થતું વિદ્યુત ક્ષેત્ર ડેપ્લેશન સ્તરના વિદ્યુત ક્ષેત્ર કરતા તો મોટું હોય છે. કારણ કે હમણાં કીધું એમ 1.5 વોલ્ટ હોય કે 2 વોલ્ટનો સેલ હોય એવડો હોય. એ સેલની વાત કરો, આપણે લેબોરેટરી અંદર જે બેટરી હોય છે, બેટરીમાં હોતા ને 1 વોલ્ટથી શરૂ થાય, 2, 4, 6, સોરી 2 વોલ્ટથી શરૂ થાય છે, 2, 4, 6, 8, 10, 12 વોલ્ટ સુધી. તો એનો અર્થ એમ થઈ ગયો કે બાહ્ય વિદ્યુત ક્ષેત્રનું કે બેટરીનો જે વિદ્યુત ક્ષેત્ર હશે તે ડેપ્લેશન સ્તરના વિદ્યુત ક્ષેત્ર કરતા ઘણું મોટું હશે. ચલો તો આની કારણે થશે શું? ગઈકાલે આપણે વાત કરી હતી પ્રક્રિયા ક્યાંથી અટકી ગઈ હતી કે ઇલેક્ટ્રોન છે, ઇલેક્ટ્રોન એન થી પી તરફ જતા અટકી ગયા હતા. ખબર છે ને, ઇલેક્ટ્રોન એન થી પી જ જતા હતા. હું જ્યારે એવું બોલું હોલ પી થી એન જાય તો એનો અર્થ તો હું ઇલેક્ટ્રોન એન થી પી જ જાય છે, તો એ જતા અટકી ગયા હતા. બરાબર. ત્યાંથી એ પ્રક્રિયા અટકી ગઈ. હવે શું થશે તો કે આ જે વિદ્યુત ક્ષેત્ર છે, બહારનું વિદ્યુત ક્ષેત્ર છે, તે અંદરના વિદ્યુત ક્ષેત્ર કરતા ઘણું પ્રબળ છે. તો આ વિદ્યુત ક્ષેત્ર કોઈક ઇલેક્ટ્રોનને ખેંચશે. એ કયા ઇલેક્ટ્રોનને ખેંચશે? તો ઇલેક્ટ્રોન હંમેશા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં ગતિ કરશે. બરાબર. એની કારણે આ જે વિદ્યુત ક્ષેત્ર છે એ વિદ્યુત ક્ષેત્ર શું કરશે તો કે આ વિદ્યુત ક્ષેત્ર ઇલેક્ટ્રોનને એન થી પી તરફ લઈ જશે. કારણ કે હંમેશા વિદ્યુત ક્ષેત્ર ક્યાંથી ક્યાં લઈ જશે? જે ઓલા ઇલેક્ટ્રોન એન થી પી તરફ જતા અટકી ગયા હતા. હું કામ અટકી ગયા હતા? કારણ કે આ પ્રકારનું વિદ્યુત ક્ષેત્ર હતું. આ વિદ્યુત ક્ષેત્ર કઈ તરફ છે? એન થી પી તરફ. ઇલેક્ટ્રોનની દિશા હંમેશા વિદ્યુત ક્ષેત્રની વિરુદ્ધ દિશામાં હોય. બરાબર. એટલે હવે કોઈ ઇલેક્ટ્રોનને એન થી પી તરફ જવું હોય તો અહીંયા આવતા ઋણ વિદ્યુત ભાર આવતો હતો, એટલે એની કારણે શું થાય? આ ઋણ વિદ્યુત ભારનો એને સામનો કરવો પડે, એટલે ગતિ અટકી ગઈ. પરંતુ આ વિદ્યુત ક્ષેત્રની કારણે તો કે હવે અહીંયા ધન વિદ્યુત ભાર આવ્યો છે, એટલે આ ધન શું કરશે તો કે ઇલેક્ટ્રોનને એન થી પી તરફ ખેંચશે. બરાબર. એટલે આની કારણે હવે થશે શું તો કે ઇલેક્ટ્રોન એન થી પી તરફ અને હોલ પી થી એન તરફ વહન થવાનું શરૂ થશે. બરાબર. બીજું, બંને વિદ્યુત ક્ષેત્ર એકબીજાની વિરુદ્ધ દિશામાં છે. એની કારણે જે આ ડેપ્લેશન સ્તર છે, ડેપ્લેશન સ્તરની પહોળાઈમાં અને એની ઊંચાઈમાં ઘટાડો થાય છે.
કારણ કે પરિણામી વિદ્યુત ક્ષેત્ર નબળું પડે ને, કારણ કે આ એક વિદ્યુત ક્ષેત્ર હતું, બીજું વિદ્યુત ક્ષેત્ર એની વિરુદ્ધ દિશામાં છે, એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્ર નબળું પડશે. બરાબર, એટલે એની કારણે આ જે પીએન જંકશન ડાયોડ છે એ પીએન જંકશન ડાયોડનું જે આ વિદ્યુત ક્ષેત્ર, જે આ ડેપ્લેશન સ્તર છે, એ ડેપ્લેશન સ્તર કે જે આ ડેપ્લેશન સ્તર અહીંયાથી જવા દઈએ, આમ તો આ બનામ દોરી નાખી ચાલો. આ જે ડેપ્લેશન સ્તર છે એ ડેપ્લેશન સ્તરનું ની પહોળાઈ, તો એ ડેપ્લેશન સ્તરની પહોળાઈમાં ઘટાડો થશે, સાથે ઊંચાઈમાં પણ ઘટાડો થશે. કઈ કેવું થશે કે ડેપ્લેશન સ્તરની પહોળાઈ અને ઊંચાઈમાં વિદ્યુત ક્ષેત્રમાં બધામાં ઘટાડો થશે. બરાબર, ઘટાડો થશે એટલે હવે ઇલેક્ટ્રોનને, હવે આ પાતળું થઈ ગયું, તો હવે ઇલેક્ટ્રોનને એનથી પી તરફ જવા માટે જે કાર્ય કરવું પડતું હતું એની કરતા કાર્ય ઓછું કરવું પડશે, કારણ કે વિદ્યુત ક્ષેત્ર નબળું થઈ ગયું. બરાબર, એટલે ઓછા કાર્યથી ઇલેક્ટ્રોન એનથી પી તરફ ગતિ કરી શકશે. બરાબર, તો એની કારણે ઇલેક્ટ્રોન એનથી પી તરફ ખૂબ જ સરળતાથી કીધું એમ ગતિ કરી શકશે. તેથી વધારે ને વધારે ઇલેક્ટ્રોન એનથી પી તરફ જશે. બરાબર, વધારે વધારે ઇલેક્ટ્રોન એનથી પી તરફ જશે એટલે વિદ્યુત પ્રવાહમાં વધારો થશે. ઇલેક્ટ્રોન એનથી પી તરફ જાય છે. એન એટલે એન પ્રકારનો અર્ધવાહક, એન પ્રકારના અર્ધવાહકના મેજોરિટી ચાર્જ કેરિયર કોણ હતા? ઇલેક્ટ્રોન. પી અર્ધવાહકના મેજોરિટી ચાર્જ કેરિયર કોણ હતા? હોલ. તો એનો અર્થ એમ થઈ ગયો કે અહીંયા બંનેના મેજોરિટી ચાર્જ કેરિયર દ્વારા વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. તો બંનેના મેજોરિટી ચાર્જ કેરિયર દ્વારા વહન થાય છે એટલે અહીંયા વિદ્યુત પ્રવાહ મોટા ક્રમનો મળે. મોટા ક્રમનો એટલે મિલી એમ્પિયરના ક્રમનો પ્રવાહ મળે છે. ચલો બીજો કિસ્સો વિચારીએ. આ બેટરી છે, બેટરીનો વોલ્ટેજ વધારતા જાઓ, વધારતા જાઓ, વધારતા જાઓ. જો તમે બેટરીનો વોલ્ટેજ વધારતા જશો તો શું થશે? તો કે આ જે બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર પણ વધતું જશે. આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વધતું જશે તો વધારે વધારે ઇલેક્ટ્રોન એનથી પી તરફ, વધારે ને વધારે ઇલેક્ટ્રોન એનથી પી તરફ ગતિ કર્યા રાખશે. બરાબર, એનો અર્થ કે વધારે વધારે સહસંયોજક બંધ તૂટ્યા રાખશે. કોઈ એક વિદ્યુત સ્થિતિમાન એવું આવશે કે જેના પછી ખૂબ જ મોટા પ્રમાણમાં સહસંયોજક બંધ તૂટશે અને એની કારણે વિદ્યુત પ્રવાહમાં થતો વધારો ખૂબ જ મોટો થઈ જશે. કે શરૂઆતમાં જે ધીમે ધીમે વધારો થતો હોય પછી ખૂબ જ અચાનક ખૂબ જ મોટો થઈ જાય. જે સમયે આ થાય એ વોલ્ટેજને થ્રેશોલ્ડ વોલ્ટેજ કહેવાય. બરાબર, એને શું કહેવાય એમને આપણે થિયરીમાં પણ લખશું કે અહીંયા તમે વોલ્ટેજ વધારે જ રાખો તો ઇલેક્ટ્રોન સતત એનથી પી તરફ, હોલ પી થી એન તરફ. આ યાદ છે ને તમને? હોલ પી થી એન નો અર્થ શું થઈ ગયો? કે પી નો બંધિત ઇલેક્ટ્રોન, બરાબર, પી નો નહીં, એન નો બંધિત ઇલેક્ટ્રોન, એન નો બંધિત ઇલેક્ટ્રોન જ્યારે પી ના હોલમાં સંયોજાઈ જાય, પી ના હોલમાં સંયોજાય તો હોલ ક્યાં ગયો? પી થી એન તરફ. બરાબર, કે હોલ જ્યારે હું પી થી એન તરફ બોલું એનો અર્થ કંઈક આવો થાય. તો આ પ્રકારની કંઈક થિયરી છે. ઓકે, બરાબર, તો આ થિયરી છે આખી. કે વર્ક બહુ સિમ્પલ છે કે ભાઈ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર વધશે માટે પ્રવાહના મૂલ્યમાં થતો વધારો પણ ઘણો મોટો હોય છે. બરાબર, એટલે એ બધું કોમન છે. ચલો હવે એકવાર લખીને સમજી લઈએ કે આખી થિયરીમાં કેવા શું માંગે છે. તો પહેલા તો આપણે જે કીધું એ કે પીએન જંકશન ડાયોડના પી છેડાને બેટરીના ધન છેડા સાથે, એન છેડાને બેટરીના ઋણ સાથે જોડવામાં આવે છે. બરાબર, ત્યારબાદ તો આની કારણે શું થશે કે આ પીએન જંકશન ડાયોડમાં બાહ્ય વિદ્યુત ક્ષેત્ર, બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એટલે કયું? બેટરી દ્વારા મળતું વિદ્યુત ક્ષેત્ર. બાહ્ય વિદ્યુત ક્ષેત્ર એ ડેપ્લેશન સ્તરના વિદ્યુત ક્ષેત્ર કરતા વિરુદ્ધ દિશામાં હોય છે અને પ્રબળ હોય છે. બરાબર, કે પીએન જંકશન ડાયોડમાં બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે જે ઈડેસ છે ત્યાં ડેપ્લેશન સ્તરના વિદ્યુત ક્ષેત્ર કરતા વિરુદ્ધ દિશામાં અને ઘણું પ્રબળ હોય છે. હવે વિરુદ્ધ દિશામાં છે તેથી આ ડેપ્લેશન સ્તરનું પરિણામી વિદ્યુત ક્ષેત્ર નબળું પડે છે. બરાબર, પરિણામી વિદ્યુત ક્ષેત્ર નબળું પડે છે. હવે પરિણામી વિદ્યુત ક્ષેત્ર નબળું પડશે તેનાથી શું થશે? તેથી ડેપ્લેશન સ્તરની પહોળાઈ અને ઊંચાઈ ઘટે છે. બરાબર, કે ડેપ્લેશન સ્તર નબળું પડશે એટલે શું થશે? ડેપ્લેશન સ્તરની પહોળાઈ અને એની ઊંચાઈ ઘટશે.
બરાબર. તો એ પહોળાઈ અને ઊંચાઈમાં ઘટાડો થાય છે. હવે એ ઘટાડો થાય છે, આ થોડું નાનું થઈ ગયું, એટલે હવે શું થઈ ગયું, પેલા જેટલું મોટું વિદ્યુત ક્ષેત્ર હશે એટલા જ વધારે ઇલેક્ટ્રોનને વહન થવામાં વધારે કાર્ય કરવું પડશે, પરંતુ આ પહોળાઈ અને ઊંચાઈ ઘટે છે. બરાબર. તો પહોળાઈ અને ઊંચાઈ ઘટે છે એની કારણે શું થશે, તેથી હવે ઇલેક્ટ્રોનને એન થી પી તરફ તથા હોલને પી થી એન તરફ વહન માટે ઓછું કાર્ય કરવું પડે છે. બરાબર. કારણ કે હવે ઇલેક્ટ્રોન ખૂબ જ સરળતાથી એન થી પી તરફ આવી જશે. બરાબર. અને તેનાથી વધારે ને વધારે ઇલેક્ટ્રોન તે એન થી પી તરફ વહન પામશે, કે આ વિદ્યુત ક્ષેત્રને કારણે આ જે ઇલેક્ટ્રોન છે તે ઇલેક્ટ્રોન બધા એન થી પી તરફ અને હોલ પી થી એન તરફ વહન પામે છે. આમ બંને પ્રકારના અર્ધવાહકના મેજોરિટી ચાર્જ કેરિયર કે ઇલેક્ટ્રોન એન પ્રકાર, એન પાસે મેજોરિટી ચાર્જ કેરિયર કોણ, ઇલેક્ટ્રોન. પી પાસે મેજોરિટી ચાર્જ કેરિયર કોણ, હોલ. તો બંને પ્રકારના મેજોરિટી ચાર્જ કેરિયર દ્વારા વિદ્યુત પ્રવાહનું વહન થાય છે. બરાબર. તેથી મોટા ક્રમનો વિદ્યુત પ્રવાહ એટલે મોટા ક્રમનો એટલે અહીંયા મિલી એમ્પિયરનો, પછી આપણે મોટા ક્રમનો એટલે કેટલો મોટો, બહુ મોટો નહીં, મોટા ક્રમનો એટલે મિલી એમ્પિયર, કે મિલી એમ્પિયરનો વિદ્યુત પ્રવાહ મળે છે. બરાબર. જે અહીંયા વિદ્યુત પ્રવાહ અહીંયા આપણે એ મીટર જોયું ને, એ મીટરમાં એ વિદ્યુત પ્રવાહ નોંધી શકાશે. બરાબર. હવે જે કીધું એમ કે જો જેમ તમે બાહ્ય વોલ્ટેજ વધારતા જશો, બરાબર, એમ શું થશે કે જેમ બાહ્ય વોલ્ટેજ એટલે કોનો, બેટરીનો. બરાબર. બાહ્ય વોલ્ટેજના મૂલ્યમાં વધારો કરતા ઇલેક્ટ્રોન અને હોલના જોડકા તૂટે છે. બરાબર. સાદી ભાષામાં લખ્યું, ઇલેક્ટ્રોન અને હોલના જોડકા તૂટે છે. તમે એવું પણ લખી શકો કે એમાં વધારો કરતા ખૂબ જ મોટા પ્રમાણમાં વધારે ને વધારે ઇલેક્ટ્રોન એન થી પી તરફ અને હોલ પી થી એન તરફ ગતિ કરે છે. બરાબર. કોઈ એક બેટરીના કોઈ એક વિદ્યુત સ્થિતિમાન માટે, કોઈ એક વિદ્યુત સ્થિતિમાન પોટેન્શિયલ ડિફરન્સ, કોઈ એક વિદ્યુત સ્થિતિમાન માટે વિદ્યુત પ્રવાહનું મૂલ્ય ખૂબ જ મોટા પ્રમાણમાં મળે છે. તે વોલ્ટેજને થ્રેશોલ્ડ વોલ્ટેજ કહેવાય. બરાબર. કે તમે ભાઈ વોલ્ટેજ વધારે જ રાખો તો શું થશે કે વોલ્ટેજ તમે વધારે રાખશો ને તો સતત જે આ વોલ્ટેજ વધારે રાખે છે એની કારણે એમાં જે ઇલેક્ટ્રોન છે તો ઇલેક્ટ્રોન સતત એન થી પી તરફ ગતિ કર્યા રાખશે, એન થી પી તરફ જયા રાખશે, હોલ પી થી એન તરફ જયા રાખશે. પરંતુ વોલ્ટેજ વધારે રાખશે તો ધીમે ધીમે પ્રવાહ પણ વધતો જશે. પરંતુ કોઈ એક વોલ્ટેજ તમને એવો મળશે કે જેની પછી વિદ્યુત પ્રવાહમાં ખૂબ જ મોટા પ્રમાણમાં વધારો થાય. એ વોલ્ટેજને કહેવાય થ્રેશોલ્ડ વોલ્ટેજ. એટલે આના માટે જો I વિરુદ્ધ V નો આલેખ દોરીએ તો I વિરુદ્ધ V નો આલેખ આવો, અને અહીંયાથી સ્પર્શક દોરો તો અહીંયા તમે જો શરૂઆતમાં અને પછી કે શરૂઆતમાં વોલ્ટેજમાં જેટલો ફેરફાર થાય છે એની સામે પ્રવાહમાં થતો ફેરફાર, અને પછી વોલ્ટેજમાં થતા ફેરફારની સામે પ્રવાહમાં થતો ફેરફાર. બરાબર. તો અહીંયા જે વોલ્ટેજ મળે એ વોલ્ટેજને કહેવાય થ્રેશોલ્ડ વોલ્ટેજ. બરાબર. કે આ પ્રકારનો જે વોલ્ટેજ હોય એ વોલ્ટેજને કહેવાય થ્રેશોલ્ડ વોલ્ટેજ, કે જે વોલ્ટેજ પછી વિદ્યુત પ્રવાહ ખૂબ જ મોટા પ્રમાણમાં વધે છે એ વોલ્ટેજને થ્રેશોલ્ડ વોલ્ટેજ કહેવાય. બરાબર.
ત્યારબાદ કે આની અંદર જ કે જે કીધું એમ ખૂબ જ વોલ્ટેજ જે મળે છે તે વોલ્ટેજને શું કહેવાય? થ્રેશોલ્ડ વોલ્ટેજ. હવે કે આની અંદર તમે જુઓ તો જે I વિરુદ્ધ V નો આલેખ છે એ આલેખની અંદર જે આલેખ છે સુરેખ આલેખ નથી મળતો. તમે જે 10મા ધોરણમાં ભણી ગયા હતા ઓહમનો નિયમ, તો એ ઓહમના નિયમની અંદર આલેખ સુરેખ હતો. આમાં આલેખ સુરેખ નથી મળતો. એટલે આમાં જો અવરોધ શોધવો હોય તો સીધો અવરોધ ન મળે. ઓલામાં તો સીધો સ્પર્શક ઢાળ દોરો ને ઢાળ એટલે અવરોધ મળે. એટલે આમાં અવરોધ શોધવો હોય તો શું કરવું પડે કે આમાં જે બિંદુએ અવરોધ શોધવો હોય એ બિંદુએ મારે સ્પર્શક દોરવો પડે. એ સ્પર્શક દોરું તો આ ડેલ્ટા વી, આ ડેલ્ટા આઈ, સોરી ડેલ્ટા આઈ, ડેલ્ટા વી, તો મને એનો અવરોધ મળે. એટલે અહીંયા શું થાય છે તો કે ભાઈ વોલ્ટેજના મૂલ્ય સતત બદલાયા રાખે છે. બરાબર કે અહીં આલેખમાં I વિરુદ્ધ V કે I વિરુદ્ધ V નો આલેખ, તો આલેખમાં આ V અને I ના મૂલ્ય સતત બદલાતા રહે છે. બરાબર, તેથી હવે સતત બદલાતા રહે છે એની કારણે શું થશે કે અવરોધનું કોઈ ચોક્કસ મૂલ્ય ન મળે. બરાબર કે અવરોધનું કોઈ ચોક્કસ મૂલ્ય ન મળે. માટે અવરોધ અથવા તો ફોરવર્ડ અવરોધ, તો આ ફોરવર્ડ બાયસનો અવરોધ RF બરાબર ડેલ્ટા વી અપોન ડેલ્ટા આઈ વડે દર્શાવવામાં આવે. બરાબર, કારણ કે અહીંયા શું થશે કે વોલ્ટેજ અને વિદ્યુત પ્રવાહ છે તે સતત બદલાતા રહેશે. એ સતત બદલાતા રહેશે એટલે આપણે શું થાય ચોક્કસ વોલ્ટેજ ન મળે. એટલે એનો ફોરવર્ડ બાયસનો અવરોધ કંઈક આ રીતે દર્શાવવામાં આવે ડેલ્ટા વી અપોન ડેલ્ટા આઈ. અહીંયા કીધું એમ અવરોધ મિલી એમ્પિયરમાં છે માટે પ્રવાહ મિલી એમ્પિયરમાં છે માટે આ અવરોધ 10 થી 100 ઓહમ ની વચ્ચે મળે છે. બરાબર, આના માટે જો ડેપ્લેશન સ્તરની આકૃતિ દોરવામાં આવે, આની અંદર જ છે એ સવાલ પણ કે ડેપ્લેશન સ્તર માટે, જો ડેપ્લેશન સ્તર માટે એની ઊંચાઈનો અને એનો આલેખ દોરીએ તો એની અંદર જે આલેખ મળે તે આલેખ કંઈક આ રીતનો મળે કે પહેલા જે ડેપ્લેશન સ્તર હતું તે ડેપ્લેશન સ્તર કંઈક ધારો કે આ રીતનું હોય કે ફોરવર્ડ બાયસમાં જોડ્યા પહેલા ધારો કે આ રીતનું હોય. બરાબર, ફોરવર્ડ બાયસમાં જોડ્યા પહેલા. તો ફોરવર્ડ બાયસમાં જોડ્યા બાદ શું થાય છે તો કે હમણાં આપણે કીધું એમ ઘટાડો થાય છે. ડેપ્લેશન સ્તરની પહોળાઈ અને ઊંચાઈમાં ઘટાડો થાય છે. બરાબર, એટલે ફોરવર્ડ બાયસમાં જોડ્યા બાદ આલેખ કંઈક આ રીતનો. બરાબર, એટલે આ જે લાલ લાઈન છે, આ જે લાઈન છે એ લાઈન, આ લાઈન શું દર્શાવે છે? ફોરવર્ડ બાયસ કે ફોરવર્ડ બાયસમાં જોડાણ બાદ. અને આ શું દર્શાવે છે? ફોરવર્ડ બાયસમાં જોડાણ પહેલા. બરાબર, કે ડેપ્લેશન સ્તર માટે જો એના વોલ્ટેજનો આલેખ દોરો કે I વિરુદ્ધ એની ઊંચાઈનો ને એની પહોળાઈનો આલેખ દોરો તો એનો આલેખ કંઈક આ રીતનો મળે છે. તો આ એક ફોરવર્ડ બાયસ માટે. બરાબર, કાર્ય બહુ સિમ્પલ છે કે ભાઈ તમારે ખાલી શું કરવાનું છે તો કે પીએન જંકશન ડાયોડના પી છેડાને બેટરીના ધન સાથે જોડવાનું છે, એન છેડાને બેટરીના ઋણ સાથે જોડવાનું છે. બરાબર, બીજું કાંઈ એમાં બહુ નવું નથી કરવાનું. અને એના દ્વારા જે શું કહેવાય પ્રક્રિયા થાય છે એ ખાલી જોવાની છે કે ભાઈ એની કારણે કઈ કઈ પ્રક્રિયાઓ થાય છે. તો કે ભાઈ મોટા પ્રમાણમાં ઇલેક્ટ્રોન N થી P તરફ જાય છે, હોલ P થી N તરફ જાય છે અને એની કારણે વધારે ને વધારે વિદ્યુત પ્રવાહનું નિર્માણ થાય છે. વધારે વિદ્યુત પ્રવાહ એટલે કેટલો? તો કે મિલી એમ્પિયરના ક્રમનો. અને વોલ્ટેજ વધારે રાખો તો કોઈ એક વોલ્ટેજ એવો મળશે જેની પછી બહુ મોટા પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ મળશે, એને થ્રેશોલ્ડ વોલ્ટેજ કહેવાય. બરાબર, તો આજે કંઈક આટલું જ. આવતીકાલે આપણે રિવર્સ બાયસની વાત કરવાના છીએ. આજની થિયરી યાદ રાખજો એટલે આવતીકાલની થિયરીમાં પણ તમને તરત સમજ પડી જાય. બરાબર, અને ફરીથી લખતા રહેજો.